ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે વાર્તા જોઈશું તુલસીદાસ અને નંદદાસની. તુલસીદાસ એટલે કે રામાયણના રચયિતા મર્યાદા માર્ગીય તુલસીદાસ અને એમના ભાઈ નંદદાસ કે જે પુષ્ટિ માર્ગીય દેવી જીવ હતા. સુપ્રસિદ્ધ રામાયણના રચયિતા રામચંદ્રજીના પરમ ભક્ત તુલસીદાસજી રામપુર ગામમાં રામ નામનો જપ કરતા બેઠા છે. ત્યાં એમના નાના ભાઈ નંદદાસજી આવે છે. મોટા ભાઈ, એક વિનંતી કરવા આવ્યો છું. તમે જાણો જ છો કે મને નવું નવું જાણવાનો કેટલો શોખ છે. તમે મારું હિત વિચારીને આટલું બધું ભણાવ્યું, પણ દુનિયાના પ્રત્યક્ષ અનુભવ વિના પુસ્તકીય જ્ઞાન તો અધૂરું જ છે ને. હવે હું બહુ નાનો પણ નથી. તમે પિતાની જેમ મને સાચવતા આવ્યા છો એ વાત ખરી, પણ હવે મને બહારનો અનુભવ લેવા દો. ભાઈ, મને ઘણા સમયથી યાત્રા પ્રવાસ કરવાની તીવ્ર ઈચ્છા રહે છે. પ્રવાસથી જ્ઞાન અને અનુભવની વૃદ્ધિ થાય છે. આ ગામમાં બેસી રહે શું અનુભવ મળે? વળી એકલા તો તમે મને જવા ન દો, પણ એક સરસ તક મળી છે. પૂર્વ દેશનો એક સંઘ તીર્થયાત્રા કરતો કરતો આ ગામમાં આવ્યો છે અને હવે દ્વારકાજી તરફ જવાનો છે. એ સંઘની સાથે મને જવા દો. પછી આવો લાભ ક્યારે મળવાનો? તુલસીદાસજી જરા વિચારમાં પડી ગયા. ભાઈની વાત તો ખરી હતી, પણ એક મુશ્કેલી જણાઈ. એની પ્રકૃતિ જરા જુદા પ્રકારની હતી. ભગવાનની લીલાએ અદ્ભુત છે. એક જ માતા પિતાના સંતાનો વચ્ચે કેટલીક વાર રૂપ, ગુણ, સ્વભાવ અને શોખમાં આસમાન જમીનનું અંતર હોય છે. તુલસીદાસ મર્યાદા ભક્તોમાં અગ્રગણ્ય અને નીતિ નિયમોમાં ચુસ્ત હતા. ત્યારે એમના જ સગા ભાઈને નાનપણથી ખેલ, તમાશા, નૃત્ય અને ગાન તાનનો શોખ હતો. રાગ રંગ ઘણા પ્રિય હતા. મોટા ભાઈ આ બધું જાણે, ઘણીવાર સમજાવે, પણ માને ત્યારે ને. પરંતુ માને કેવી રીતે? પ્રાણને પ્રકૃતિ સાથે જ રહે છે. ભગવાન જેની પાસે જે કાર્ય કરાવવા ધારે છે તેવી જ પ્રકૃતિ ઘડે છે. નંદદાસજીને શૃંગાર રસિક કવિ અને અગ્રગણ્ય પુષ્ટિ ભક્ત બનાવવા છે. તુલસીદાસે એમને રામનંદજીના સેવક કરાવેલા. પણ સેવક થવા માત્રથી કઈ સ્વભાવ થોડો જ બદલાય? નંદદાસજી અહીંના નીરસ વાતાવરણમાંથી ભાગી છૂટવાની વૃત્તિએ ધરાવતા હતા. એમને આ મિશ મળી ગયું. મોટા ભાઈ પાસે આવીને વાત કરી દીધી. તુલસીદાસજી બોલ્યા, ભાઈ નંદદાસ, તને મોકલતા મારો જીવ ચાલતો નથી. એક તો એ કે તારા વિના મને ગમશે નહીં. બીજું એ કે જવામાં તારું હિત પણ હું જોતો નથી. તું યુવાન છે, તારી ચિત્તવૃત્તિઓ ઘણી ચંચલ છે. જગતમાં અનેક જાતના દુસંગો હોય છે. તું ગમે તે વિષયોમાં ફસાઈ જઈશ ત્યારે તારું શું થશે? અહીં જ રહીને તું શ્રી રામનું સ્મરણ કર્યા કરે તો કેવું સારું ભાઈ. ભાઈ, તમે આવા મહાન ભક્ત છો, તમને ભગવાનમાં વિશ્વાસ નથી? એમ કેમ નથી વિચારતા કે ભાઈ જ્યાં હશે ત્યાં ભગવાન એની ખબર રાખશે? એની ઈચ્છા વિના પાંદડું હાલતું નથી. સબે ભૂમિ ગોપાલ કી તામે અટક કહા, જાકે મન में અટક હે સો ही અટક રહા. મોટા ભાઈ, તમે તો સંસારી જીવો જેવી વાતો કરો છો. મને રાજી ખુશીથી રજા આપો તો ઘણું સારું. મારે ઉપરવટ થઈને જવું પડે એમાં મજા નહીં. નંદદાસે ગડગડા થતા ભાઈને વિનંતી કરી. તુલસીદાસે જોયું કે હવે ભાઈ કોઈ પ્રકારે રોકાય તેમ નથી. એ વિચારમાં પડી ગયા. પણ પછી એક વાત સૂજી. એ ઊભા થયા, નંદદાસને સાથે લીધા. સંઘના આગેવાનને જઈને મળ્યા. એને લાગ્યું કે આ માણસ સારો સજ્જન છે. એને પૂછ્યું, ભાઈ, મારું એક કામ કરશો? આ મારો નાનો ભાઈ છે. યાત્રાની એને લગની લાગી છે. એકલો મોકલતા મારો જીવ ચાલતો નથી. એટલે તમારા જેવાને સોંપું તો મને નિરાત રહે.
ખર્ચનો કોઈ સવાલ નથી, પણ તમારી સાથે લઈ જાઓ અને સાથે જ પાછો લાવજો. ભક્ત તુલસીદાસને જોઈને એ પ્રભાવિત થયો હતો. એને લાગ્યું કે આવા માણસનું કામ તો કરવું જ જોઈએ. એણે હા પાડી. નંદદાસના આનંદનો પાર ન રહ્યો. સંઘ સાથે તેઓ ઉપડ્યા. એ જમાનામાં બસ અને ટ્રેનની ઝડપથી મુસાફરી થતી નહોતી. બળદગાડા અને પગ રસ્તે જતા. રસ્તામાં નદી, નાળા, ડુંગરો, પર્વતો અને જંગલો આવે. જાત જાતની વનરાઈ અને પક્ષીઓ જોવા મળે. નંદદાસ જુદા જુદા ગામ, શહેરો, જુદા જુદા પહેરવેશ, ભાષા બધું જોતા જાય છે. કવિઓને પ્રાકૃતિક સૌંદર્ય, માનવ સૌંદર્ય કે કોઈ પણ જાતની નવીનતામાં રસ હોય જ છે. કહે છે કે કવિ જન્મે છે, બની શકાતું નથી. નંદદાસજીમાં જન્મથી જ કવિત્વના સંસ્કાર હતા. બીજા યાત્રાળુઓ કરતા એમને આ બધું જોવામાં ઘણો રસ પડતો હતો. રસવૃત્તિ અને કાવ્ય શક્તિ વિકસતી જાય છે. ફરતો ફરતો સંઘ હવે શ્રી કૃષ્ણની લીલાભૂમિ વ્રજમંડળ પાસે આવી પહોંચ્યો. અતિ સુંદર વિશાળ મથુરા નગરી છે. યાત્રાનું ધામ છે. શ્રી યમુનાજી ભરપૂર વહી રહ્યા છે. દેશ દેશના નરનારીઓ વિશ્રાંત ઘાટ પર યમુના સ્નાન કરી રહ્યા છે. કવિ આ બધું સૌંદર્ય નિરખે છે. લીલાના જીવ હોઈને આ લીલાભૂમિ તરફ એમના અંતરમાં અદમ્ય આકર્ષણ પ્રગટે છે. મનમાં થાય છે, અહો, સદૈવ આવા સ્થળમાં રહેવાનું મળે તો કેવું સારું. પણ એકવાર દુનિયાને જોઈ લેવી છે, પછી જ અહીં રહીશ. સંઘ તો અહીં 10 દિવસ રોકાવાનો હતો. સંઘની સાથે જકડાયેલા રહેતા તો સંઘવી એમને છોડવાનો જ ન હતો. ભાઈની જબરી ભલામણ હતી. માનસરોવરના હંસને તો મુક્ત ઉડ્ડયન જ ગમે ને. પિંજરામાં પુરાઈ રહેવું એને કેમ પાલવે? કવિને આ પરાધીનતા ગમી નહીં. ભગવાનમાં સહજ વિશ્વાસ હતો. જુવાનીનું જોમ હતું. એમણે વિચાર્યું, હું એકલો દ્વારકા પહોંચી જાઉં. પૂછતા પૂછતા તો લંકા જવાય. મારે સોબતનું શું કામ છે? એ મસ્ત કવિના મનમાં કોઈ રૂકાવટ હતી જ નહીં. એક દિવસ પરોઢમાં ઉઠ્યા. કોઈને કહ્યા વિના મથુરાથી દ્વારકાને માર્ગે ચાલી નીકળ્યા. પણ મનુષ્ય કઈ ધારે છે અને ભગવાન કઈ વિચારે છે. ભગવાને જુદું જ ધાર્યું હતું. એ માર્ગ ભૂલ્યા. એ માર્ગે આગળ જતા વચ્ચે સિંહનંદ નામે ગામ આવ્યું. મુકામ તો કરવાનો જ હતો. સિંહનંદમાં રોકાયા. ગામ સારું લાગ્યું. જોવાનો ઘણો શોખ જાગ્યો. ગામમાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા એક મહોલ્લામાં આવ્યા. એક મોટી હવેલીનો ઝરૂખો હતો. ઝરૂખામાં કોઈ લાવણ્યવતી લલના પીઠ ફેરવીને ઊભી હતી. તાજું સ્નાન કરેલું અને પવનમાં કેસ સૂકવતી હતી. એની ચંપક વર્ણી કાયા પ્રભાતના સોનેરી સૂર્ય કિરણોમાં દીપી રહી હતી. એનું પૃષ્ઠ સૌંદર્ય જોતા જ કવિ મોહિત થઈ ગયા. થોડી વાર આમ તેમ ફર્યા, વળી ઊભા રહ્યા. એના મુખ દર્શનની લાલસા જાગી. પણ એ સુંદરી આ બાજુ ન ફરી કેસ સુકાવીને સીધી અંદર જ ચાલી ગઈ. નંદદાસને ખરેખરી લગ્ની લાગી ગઈ છે. હવે એનું મુખ જોઉં ત્યારે જ જલપાન કરું. મનમાં નિશ્ચય કર્યો અને સામેના ઘરના ઓટલા પર અડંગા લગાવ્યા. એ કોઈ ક્ષત્રિયનું ઘર હતું. ઘરના બધા શ્રી ગુસાઈજીના સેવક હતા. આ સુંદરી પુત્રવધુ હતી. હવે તો એ રસોઈ વગેરે ઘર કામોમાં લાગી ગઈ. કલાકો વીત્યા, પણ ફરી બહાર આવી નહીં. પરંતુ એક દાસીની આવજા ચાલુ હતી. જતા આવતા એ જુએ છે કે કોઈ બ્રાહ્મણ સામે બારણે છેક સવારથી બેસી રહ્યો છે. નથી કઈ બોલતો ચાલતો, જાણે કોઈ હઠ યોગીએ સમાધિ ન લગાવી હોય. પણ આંખો ખુલ્લી હતી. એને ભૂખ તરસ પણ નહીં લાગતી હોય. દાસી આવું વિચારતી હતી. એને કુતૂહલ થાય છે. એનાથી પૂછ્યા વિના રહેવાતું નથી. અરે ઓ મહારાજ, આમ કેમ બેસી રહ્યા છો? કવિના મનમાં કઈ પાપ નથી. તે તો કહી જ દે છે, બહેન
સવારે ઝરૂખામાં કેસ સુકાવતી હતી એનું મુખ જોવું છે. જોઈને ચાલ્યો જઈશ બસ. દાસી ઘરમાં જઈને પુત્રવધૂને કહે છે. એને શરમ આવે છે અને બારીએ આવવાની ચોખ્ખી ના કહી દે છે. દાસી એને દાખલા દલીલથી સમજાવે છે. બિચારો બ્રાહ્મણ ભૂખ્યો તરસ્યો બેઠો છે. બીજું તો કંઈ કહેતો નથી, ખાલી તને જોવી જ છે. તો ભલે જુએ, એમાં આપણું શું જાય છે? રસ્તે જતા લોકો તને જોતા નથી? ભગવાને રૂપ આપ્યું છે ત્યારે ને, ભલે જોઈને રાજી થાય. વળી વૈષ્ણવમાં દયાળુતા હોવી જોઈએ. નાહક બિચારાને દુખી શા માટે કરે છે? અને એ રૂપ સુંદરીનું મન પીગળે છે. બહાર કંઈક જોવાનું બહાનું કાઢીને એ બારીએ ઝબકે છે. નંદદાસ એનું મુખ જોઈ લે છે. એ અનુપમ સૌંદર્ય દર્શનથી કવિનું મન અહોભાવથી ભરાઈ જાય છે. આહા, ભગવાને જગતમાં આવું એ સૌંદર્ય સર્જ્યું હશે. ભલું થયું કે હું ભૂલો પડ્યો, નહીતર આ લાભ ગુમાવત. ક્ષણવારમાં સુંદરી અંદર ચાલી જાય છે. કવિ ત્યાંથી ઊભા થાય છે, પોતાના મુકામે જાય છે. પણ એમને શ્રીનંદ છોડવાની ઈચ્છા થતી નથી. એમને લાગે છે કે આ મુખ દર્શન વિના હવે પોતે જીવી શકશે નહીં. કેવું અદ્ભુત! કવિ એ ગામમાં જ અડો જમાવે છે. નિત્ય એને બારણે આવે છે, બેસે છે, મુખ જુએ ત્યારે જ ત્યાંથી ખસે છે. આમ કરતા કરતા દિવસો વીત્યા. ઘરના તો સૌ જાણે જ, પણ સગા સંબંધીઓમાં, જ્ઞાત જાતમાં બધે જ વાત ફેલાઈ ગઈ. લોકોમાં આ વાતની ચર્ચા થવા લાગી. ઘરવાળાએ આ જાણ્યું, સૌ અકળાવા લાગ્યા. ક્ષત્રિયની જાતને સમાન ભારે હોય, હવે આ ભજેથી ક્યાં સુધી સહેવી? લોકોને રજનું ગજ કરવાની ટેવ હોય છે. લોકો સુએ અટકળો કરતા હશે, કેવીએ વધારીને વાતો કરતા હશે. નંદદાસને ઘણું એ સમજાવે, લલચાવે, ધમકાવે, યુક્તિ પ્રયુક્તિઓ કરે, પણ એ હઠ મૂકતા નથી. આમ દિવસો વીતતા જાય છે. હવે તો એટલું કંટાળ્યા કે ઘર છોડીને જવા તૈયાર થાય છે. આમે વ્રજયાત્રાની અને શ્રી ગુસાઈજીના દર્શનની એમને ઈચ્છા તો હતી જ. ભગવાનની ઈચ્છા માની કે આ કારણે પ્રભુ આપણને ત્યાં બોલાવી રહ્યા છે. ચૂપચાપ બધી તૈયારીઓ થઈ ગઈ. નંદદાસને ખબર પડવા દેતા નથી. એક દિવસ વહેલી સવારે પરોઢમાં એ ચારે જણ ગાડા ભાડે કરીને ચાલી નીકળ્યા. સસરો, પુત્ર, પુત્રવધુ અને દાસી. ચોકિયાત અને સાથે સાથે ચોકિયાત પણ ખરા, કારણ કે ધનિક હતા ને. સવાર થયું ને નંદદાસ આવ્યા. દ્વાર આગળ તાળા મારેલા જોયા. કોઈ દિવસને આજે કેમ આવું? કવિ નિરાશ થયા. ત્યાં તો બીજાના ઘરમાંથી કોઈ સ્ત્રીને નીકળતી જોઈ. કવિ એની પાસે જઈને પૂછે છે, બહેન, આ લોકો ક્યાં ગયા છે? ઘરને તાળું કેમ મારેલું છે? બાઈએ ક્ષત્રિયની સગી હતી, છતાં એમણે વાત કહી અને જરા ચતુરાઈથી બોલી, ભલા માણસ, કઈ કામ ધંધો છે કે નહીં? આમ પાછળ શું પડ્યા છો? તારે પાપે તો એ બિચારાને ઘર છોડીને ગોકુળ ભાગવું પડ્યું. એને જે કહેવું હતું તે વાત વાતમાં કહી દીધું. કવિને જે જાણવું હતું તે વાત વાતમાંથી જાણી લીધું. પૂછતા પૂછતા ઉપડ્યા ગોકુળના માર્ગે. પ્રિય મુખ દર્શનની લગ્ની છે, જુવાનીનું જોમ છે, ચાલ ઝડપ બની ગઈ છે. સાંજ પડતા પહેલા તો એ લોકોને પકડી પાડ્યા. દૂરથી જોતા જ એ સૌ વિમાસામાં પડ્યા. અરે રે, જે દુઃખથી બચવા ઘર છોડ્યું એ લપ તો પાછળ લાગુ જ છે. હવે શું થશે? પાછા જવા ઘણું સમજાવ્યા, ધમકાવ્યા, પણ માને એ બીજા. મસ્ત કવિ છે અને ધૂની છે, તરંગી છે ને પાછી અપૂર્વ લગ્ની લાગેલી છે. નંદદાસજી કહે છે, ભાઈ સાહેબ, હું તમને કંઈ કહેતો નથી, તમારી પાસે કંઈ માંગતો નથી. હું મારે રસ્તે ચાલું છું. શું આ ધરતી તમારી છે? અરે ભાઈ, તું કંઈ માંગતો હોય તો ઘણું સારું. માગે તેટલા પૈસા આપીએ. હવે તો અમારો પીછો છોડ.
પણ બધી સમજાવટ નકામી જાય છે. કવિ થોડે દૂર પાછળ ચાલે છે. હવે તો આખો દિવસ એમને જે જોવું છે તે જોવા મળે છે. રસ્તો કપાતો જાય છે. દ્વારકા તો એને ઠેકાણે રહ્યું અને ભાઈ પાછા મથુરાજી આવી પહોંચે છે. ચાલો, સારું થયું. કવિને આનંદ થયો, પણ પાછી એક મૂંઝવણ આવી. એ લોકો મથુરાજીમાં રોકાયા નહીં. ગોકુળ જવા માટે યમુનાજીમાં નાવમાં બેઠા. એટલું જ નહીં, હોડીવાળાને થોડા વધુ પૈસા આપી દીધા. જરા દૂરથી બતાવી દીધું, પેલો બ્રાહ્મણ આવે છે ને, એને નાવમાં ન બેસાડીશ. એનું ભાડું અમારી પાસેથી લઈ લે. નાવવાળો સમજી ગયો. એ સૌ ગોકુળ પહોંચ્યા. ધર્મશાળામાં દાસીને બેસાડીને સામાન સોંપ્યો. ત્રણેય જણ દર્શન કરવા ગયા. શ્રી નવનીત પ્રિયાજીના રાજભોગના દર્શન થતા હતા. પછી શ્રી ગુસાઈજી બેઠકમાં પધાર્યા. ત્યાં આવ્યા. શ્રી ગુસાઈજીએ એમને ઓળખ્યા અને બોલાવ્યા. અરે, તમે સિંહનંદના વાસી અહીં ક્યારે આવ્યા? મહારાજ, હમણાં જ ચાલ્યા આવીએ છીએ, કહેતા શ્રી ગુસાઈજીને દંડવત કર્યા. સૌએ ભેટ ધરી અને ત્યાં બેઠા. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, જુઓ, મહાપ્રસાદ અહીં જ લેવાનો છે, બીજે ક્યાંય ન જતા. નાહી ધોઈને પાછા આવી જાઓ. સારું મહારાજ, એમણે કહ્યું. પછી તૈયાર થઈને સૌ આવી ગયા. વૈષ્ણવ પૂછે છે, કૃપાનાથ, અમે તો 3 જણ છીએ, તો 4 પાતળ કેમ? કોઈ વૈષ્ણવને બોલાવ્યા છે? નહીં બોલાવ્યા હોય તો હવે બોલાવીશું. તમારી પાછળ પાછળ આવેલા પેલા તમારા ખાસ સ્નેહીને મૂકીને પ્રસાદ લેશો? વૈષ્ણવને આવું ન શોભે હો. શ્રી ગુસાઈજીએ આવું કહ્યું અને એક નાવિકને દોડાવ્યો. નાવ લઈને જા. નંદદાસ નામનો બ્રાહ્મણ બેઠો છે, તેને નાવમાં બેસાડીને જલ્દી અહીં લઈ આવ. સૌ ઊંડા વિચારમાં પડી ગયા. આ બધું શું? અહીં આ વાતની ખબર કેવી રીતે પડી? અરે, શ્રી ગુસાઈજીએ એનું નામ પણ કહી દીધું. વળી મનમાં આવ્યું, કેમ ન જાણે, તો પુરુષોત્તમ છે. શ્રી વિઠ્ઠલેશે વૈષ્ણવના મનની મૂંઝવણ પારખી લીધી. એ લોકો વિચારી રહ્યા હતા, હવે અહીં ગોકુળમાં પણ અમારી ફજેતી થવાની છે. શ્રી ગુસાઈજી એમને સમજાવે છે, તમે લોકો ગભરાશો નહીં. એ બ્રાહ્મણ હવે તમને જરાય નહીં પજવે. એ તો મહાન ભગવદીય થશે. જેવી લગ્ની અહીં લાગેલી તેવી હવે પ્રભુમાં લાગશે. એને અહીં ખેંચવા માટે જ ભગવાને આ નાટક રચ્યું છે. કાર્ય હવે પૂરું થયું છે. હવે તો એ સામું પણ નહીં જુએ. વૈષ્ણવો, તમે સુખેથી અહીં રહો. ભગવાનના આ ગૂઢ સંકેતને વિચારતા એ સૌ આશ્ચર્યચકિત થયા. ત્યાં તો નંદદાસ આવી પહોંચ્યા. એમને શ્રી ગુસાઈજીના દર્શન થયા. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે તે પ્રભાવિત થઈ ગયા અને ચરણમાં પડી દંડવત કર્યા. અને નંદદાસ બોલ્યા, કૃપાનિધાન, ભગવાનને ભૂલીને સંસારમાં ઘણું ભટક્યો છું. અનેક અપરાધોથી ભરેલા આ જીવને આપ કૃપા કરીને શરણે લો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, ઉઠો નંદદાસજી, આ વૈષ્ણવો પ્રસાદ લેવા માટે તમારી રાહ જોઈ રહ્યા છે. જલ્દી સ્નાન કરી અપરસમાં આવો, તમને શરણે લેવાના જ છે. સત્વરે એ નાહીને આવી ગયા. ભાવાત્મક રીતે પોતે એમને નામ નિવેદન કરાવ્યું. પછી પ્રસાદ લેવા બેસવાની આજ્ઞા કરી. નંદદાસ બેઠા. સૌએ પ્રસાદ લેવાનું ચાલુ કર્યો. સૌ પ્રસાદ લઈને ઉઠ્યા. નંદદાસ ત્યાં જ બેસી રહ્યા. શ્રી ગુસાઈજીના દર્શન, નામ નિવેદન અને અધરામૃત દ્વારા એમના મનમાં સ્વરૂપાનંદ અને લીલારસ ફૂરી રહ્યો હતો. પરમાનંદમાં એ તન્મય બની ગયા હતા. દેહની શુદ્ધિ પણ રહી નહીં. એ ત્યાં જ બેસી રહ્યા. શ્રી ગુસાઈજીએ સૌને આજ્ઞા કરી દીધી, એમને કોઈ બોલાવશો નહીં. સાંજ પડી, રાત થઈ. રાત્રિએ વીતી ગઈ અને સવાર થયું.
ત્યાંથી ઉઠવાનું નંદદાસને ભાન જ ન રહ્યું. દિવાલને અઢેલીને બેઠા છે તેમજ બેસી રહ્યા છે. પિતરિયાએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી. શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા અને આજ્ઞા કરી, નંદદાસ ઉઠો, સવાર થઈ ગયું છે, સ્નાનાદિ કરો, પ્રભુના દર્શન થશે. એ કંઈક ભાનમાં આવ્યા. શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. સ્વરૂપ તો હૃદયારૂઢ થયેલું જ હતું. એક કીર્તન સ્ફુર્યું અને ગાયું, પ્રાત સમય શ્રી વલ્લભ સૂતકો ઉઠત હી રસના લીજીએ નામ. પછી નંદદાસ બોલ્યા, પ્રભુ મને લીલાનુભવના અપૂર્વ સુખમાંથી બહાર કેમ કાઢ્યો? શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, હવે તમને આથી અધિક પરમાનંદની પ્રાપ્તિ નિરંતર થવાની છે. ચિંતા ન કરશો. હવે પ્રભુના સાક્ષાત દર્શનનો લાહવો લો. જે લીલાના દર્શન થાય તેવા કીર્તન કરો. તમે મોટા કવિ થશો. કીર્તનો બનાવીને ગાઈને પ્રભુને રીઝવવા એ જ તમારી સેવા. શ્રી ગુસાઈજીએ એમને આ કર્તવ્ય બતાવી દીધું. શ્રી ગુસાઈજીની કૃપાથી હવે માર્ગનો સિદ્ધાંત અને પ્રભુની લીલાઓ એમના અંતરમાં સ્ફુરિત થવા લાગ્યા. હવે નંદદાસજી શ્રી નવનીત પ્રિયાજીના મંગલાના દર્શન કરે છે અને કીર્તન ગાય છે. બાલ ગોપાલ લલન કો મોદ ભરી જસુમતી કુલ રાવત. આમ નિત્ય પ્રતિ શ્રી નવનીત પ્રિયાજીના સમય સમયના પદ રચીને ગાય છે. એક દિવસ સાંજે શ્રી ગુસાઈજીએ કહ્યું કે કાલે તો અમારે શ્રી નાથ દ્વારા જવું છે. ત્યારે નંદદાસજીએ વિનંતી કરી, મહારાજ મને શ્રી ગોવર્ધનધરના દર્શનની અભિલાષા છે. બીજે દિવસે નંદદાસજી શ્રી ગુસાઈજીની સાથે ગયા. સાંજનો સમય હતો. સંધ્યા આરતીની ઝાંખી એમને અદ્ભુત અને અવલૌકિક થઈ. ત્યારે નંદદાસજી ગાવા લાગ્યા, બનતે સખન સંગ ગાયન કે પાછે પાછે આવત મોહન લાલ કન્હાઈ. નંદદાસજી શ્રીજી સન્મુખ પણ કીર્તનો કરતા રહ્યા. શ્રી ગુસાઈજીની આજ્ઞાથી પરાસોલીમાં સુરદાસજીના સત્સંગમાં 6 મહિના રહ્યા. એ મહાકવિના સંગમાં એમની કાવ્ય પ્રતિભા અનેક ગણી વિકસી. સિદ્ધાંત જ્ઞાન અને લીલાનો અનુભવ અધિકાધિક થતો ગયો. ભગવન લીલા રસમાં એવા મગ્ન થયા કે પૂર્વ જીવનની સ્મૃતિ પણ રહી નહીં. એવા હતા આપણા એ મહાનુભાવ શ્રી નંદદાસજી. તો વૈષ્ણવો, વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને તમને પુષ્ટિ માર્ગીય આવા વૈષ્ણવોની વાર્તાની નોટિફિકેશન મળતી રહે. જય શ્રી કૃષ્ણ.